નમસ્કાર, આવો આપણા વિડીયોમાં. નમસ્કાર દોસ્તો, આજે આપણે જાય છીએ જામનગરના બાલા હનુમાને, જ્યાં શ્રીરામ જયરામ જય રામની 24 કલાક ચાલે છે. વરસાદ હોય, શિયાળો, ચોમાસું, ઉનાળો, એની ભૂકંપ કે વાવાઝોડાની અહીંયા બનતી નથી. આવો અને તમે આને પણ અવલિકાથી દર્શન કરો. મારે બ્રહ્મા વિષ્ણુ મહેશની ભક્તિ હતી કે તમને દર્શન કરાવ્યા. આ હનુમાનજીની મારા બહેન છે, સામે હનુમાનજીની છે. અહીંયા આપણે કહેતા રામચંદ્ર બોલો દેશી તમે પણ સાંભળો શ્રીરામ જય રામ જય રામ. એની ફક્ત ખુશી મારે છે. ટાઈમમાં જે પણ સારી એવી ફોટોગ્રાફી છે એ પણ તમને જોવા મળશે. આપણે સાંભળીએ. આ છે પરમ પૂજ્ય સદગુરુ પ્રેમજી મહારાજ, જેમને આની શરૂઆત કરેલી જામનગર. અહીં મંદિરના પરિસરમાં સુવિચારમાં લખવામાં આવે છે ડેલી બોર્ડ ઉપર. અહીં ઘણા લોકો આવીને વાંચતા હોય છે. અમે પણ જ્યારે મુલાકાત લો ત્યારે ખાસ આ બોર્ડની પણ મુલાકાત લઉં છું. હવે આપણે તમને બતાવીશ પ્રેમજી મહારાજની જ્યાં સમાધિ છે તે. શ્રીરામ જયરામ લાસ્ટ 61 વર્ષથી ચાલે છે. જે નોર્મલ માણસની આયુષ્ય અત્યારે થઈ ગઈ છે. એટલા વર્ષથી તમારા જામનગરમાં ધૂન બોલાય છે. એમને તમને વાત કરીને અહીં આપણે શ્રી મહારાજની સમાધિ છે, ઉપર ચિત્રો પણ છે, એ પણ હું તમને આગળ બતાવીશ. અહીંયા ડેલી માણસો આવે છે અને આ મંદિર 24 કલાક ચાલુ હતું. અને ગમે ત્યારે પણ અહીંયા વિઝિટ કરી દર્શન કરી શકો છો. આ પ્રેમજી મહારાજની સ્મૃતિ ચિહ્ન છે. અહીંયા એમના જીવનકાળ વિશે લખેલું છે. તમે અહીંયા લખેલું જ્ઞાન વાંચી શકો છો. જ્યારે પણ થોડો ખરેખર આરામથી વાંચજો. ઉપર મેં તમને કીધું જગતનાથની બધાના મસ્ત ચિત્રો પણ છે. અને હાલમાં હું તમને બતાવીશ. અને મંદિરમાં ભક્તિ સાથે પ્રકૃતિ પ્રેમ પણ જોવા મળશે. અહીંયા બહુ જૂના ઝાડવા છે અને અહીંયા સુધીની બાજુમાં નાના નાના વૃક્ષ રાખેલા છે.
અહીંયા મંદિરની બહાર ગ્રીસ ગોલ્ડ રેકોર્ડની તકતી પણ મારે છે 1988 આ પણ. અહીંયા પ્રિન્ટિંગ સાઇડ જૂનું છે, અંદર 61મું વર્ષ ચાલે છે. સામે ભુજિયો કોટો એ રાઈટ સાઈડ તળાવ છે. નેક્સ્ટ વિડીયોમાં તમને તળાવની પાર પણ બતાવીશ. તો ચાલો હું વિદાય લઉં છું. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે મળીશું. મારી ચેનલને જોતા રહો, હું તમને દેવી દર્શન બધે જ કરાવતો રહીશ. બરાબર, બાય, ટાટા, થેન્ક યુ.